ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલાએ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આમલા ખાડી ઓવરબ્રિજને કારણે વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ કરી છે। આમલાખાડી ઓવરબ્રિજ પાનોલી વાલિયા ચોકડી અને રાજપીપળા ચોકડી વચ્ચેનો માર્ગ પોઈન્ટ છે, જ્યાં માર્ગ સાંકડો હોવાથી ટૂંકા અંતર સુધીના ટ્રાફિક જામનો વારંવાર સામનો કરવો પડે છે। આ સમસ્યાના કારણે વાહન ચાલકોને કિંમતી સમયનું નુકસાન થાય છે અને ઇંધણનો પણ વ્યર્થ બરબાદ થાય છે। સંદીપ માંગરોલાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેટલાક પગલાં ફરજિયાત છે, જેમાં આમલાખાડી ઓવરબ્રિજનું તાત્કાલિક વિસ્તરણ કરવું, રસ્તા સાથે સર્વિસ રોડનું નિર્માણ, ટ્રાફિક વ્યવસ્થાપન માટે સ્માર્ટ સિસ્ટમ અમલમાં લાવવી, માર્ગના નિયમિત જાળવણી અને સુધારાનું આયોજન કરવું। તેમણે કહ્યું છે કે નેશનલ હાઈવે 48 ગુજરાતની આર્થિક અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ માર્ગ પર ઊભી થતી અવરોધક પરિસ્થિતિ દૂર કરવામાં સમયસર પગલાં લેવા જરૂરી છે। માંગરોલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નીતિન ગડકરીજીએ આ મુદ્દે ગંભીર મુદ્દે ઝડપથી યોગ્ય નિર્ણય લેશે અને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવશે।